ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગ વિડીયોની અંદર. તો મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને બીજો દિવસ થઈ ગયો છે. એટલે આજે થઈ ગયો સોમવાર અને 1 તારીખ, મહિનો પણ પૂરો થઈ ગયો છે સારો. અને મસ્ત અત્યારેમાં નાહી ધોઈને રેડી થઈ ગયો છું, કમ્પ્લીટ નાસ્તો પણ કરી લીધો છે. બહારનું વાતાવરણ અત્યારમાં છે ને ભાઈ થોડુંક આમ તડકો રહેતી હળવું હળવું છે ને થોડીક ગરમી છે. સ્કૂલમાં પણ જો વેકેશન ખુલ્લી ગયું છે. ન્યૂ યર નાના નાના છોકરા આવી ગયા છે બધા, પહેલાં ધોરણમાં બધા બેહાયા છે. તો ચાલો આપણે તો જવાનું છે કન્ટિન્યુ ડેલી જેમ ઓફિસે. મમ્મી અહીંયા તો નાસ્તાને બધું મેં કે હો ફરીથી ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો ચાલો આપણે ઓફિસે જવા દઈએ. હાર્દિકને પપ્પા બે તો નીકળી જશે. કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો અને કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો છે, કદાચ ચેનલમાં આટો મારી આવો છે, બરાબર? ચાલો ઓફિસે નીકળવી હવે. ઓકે ગાઈસ, તો આજ છે ને વાગી ગયા છે 12. આજે વહેલો આવશું જમવા, કેમ કે મહેમાન આવ્યા છે. ફોવાને એનું જમવાનું કર્યું છે, તો વહેલા ઘરે આવશું જમવા. ત્યાં છે ને વાગી ગયા છે બપોરના 1:30. 1:30 થઈ ગયો છે. 1:30 સોરી 1:30 શું કહેવાય યાર, 1:30 વાગી ગયા છે, બરાબર? અને મહેમાન વહી ગયા છે. તો અત્યારે છે ને હું ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ અત્યારે હું પીતો તો પાણી અને ભાળી ગયો તો જલજીરા. જો જલજીરા ભાળી ગયો તો કીધું પાણીમાં નાખીને મસ્ત લીંબુ નાખીને પછી પીવી જલજીરા. તો આવી રીતે મસ્ત છે ને જલજીરા નાખી દીધી છે, એમાં નાખી લીંબુ. ભાઈ કેમ પણ મસ્ત અડધું લીંબુ નાખું, પછી નાખ્યું ઠંડુ પાણી, બરાબર? પહેલાં લીંબુ મૂકી દીધી ફ્રીજમાં, પાછું મસ્ત ખાધી છે. કઈ ટાઢું છે થોડું ગમતું. ચલો એક ગ્લાસ થઈ જાય મસ્ત. તો ભાઈ 8 વાગી ગયા છે ને હું વહી આવું છું ઓફિસેથી ઘરે. અત્યારે બે ગયા છે જમવા. ઓકે ગાઈસ, તો વાગી ગયા છે 10. જમી લીધું છે ક્યારનો, મોબાઈલ કમાતો હતો. અત્યારે જસ્ટ મિની બ્લોગ એડિટ કર્યો છે આપણે કાલનો રવિવારનો. તો અત્યારે અપલોડ કરવાનો છે 3 પ્લેટફોર્મમાં. આપણે 3 સોશિયલ મીડિયામાં કામ કર્યું છે: યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક. એકમાંથી પૈસા આવતા નથી હજી. મહેનત ચાલુ છે, આવે ઠીક છે, નકર કાંઈ નહીં. વિડીયો બનાવી રાખવા માણસો જાણે તો ખરી ને, આપણને ઓળખે તો ખરા ને, બરોબર ને? અહીંયા જો બોટલા સુકાવવાનું નહીં જાય. અત્યારે કેમ સુકાતા? તડકો હોય ને તે સુકાય મિત્રો. અત્યારે ખાલી આમનામ હોય. અને આજે મહેમાન આવ્યા હતા મારા ફુવાની, કાલ બેહવા આવ્યા હતા ને, એનું આજ બપોરે જમણવાર હતું. તમને કીધું એમ આગળ કે બપોરે વહેલા વહી આવ્યો હતો. એ બધાનું જમવાનું હતું. તો રસપુરી નહીં, રસ રોટલી અને પનીરનું શાક બનાવ્યું હતું. પનીરનું શાક તો આપણને ભાવતું નથી, પણ સવારે પાછું વડીનું શાક ટિફિનમાં બનાવ્યું તો હાર્દિકને, એટલે આપણે એ લીધું પાછું. આવું હોય. જોકે મને તો એવું એક કે શાક નથી ભાવતું. હોટલમાં જાય ખાલી ઢોસા ખાવા કે બીજું કાંઈ આપણે હોટલમાં શાક એવું કાંઈ ખાવાનું જાય, કેમ કે ત્યાંના મસાલા એવા હોય ને એટલે કંઈ મજા ન આવે. ને અત્યારે સ્કૂલમાં તો લાઈટ બંધ છે બધી. આ સ્કૂલમાં ભાઈ સ્કૂલ ખુલ્લી ગઈ અમારે. અહીંયા સામે સ્કૂલ છે ને, એમાં 1 તારીખ છે આજ 6ઠા મહિનાની. તો આ સ્કૂલ ખુલ્લી ગઈ છે. નવું એડમિશન બધા છોકરા નાના આવ્યા છે ટિંડોરિયા. ને પપ્પાને બધા જ્યાં છે બેહવા. હું તો જોઉં અહીંયા બાલ્કનીમાં એવું અહીંયા આટો મારો. બીજું તમને શું બતાવવાનું હોય ત્યારમાં, બરાબર? હવે રિવરે સવારમાં વહેલા વરસાદ આવ્યો હતો. તો હું નારદી બે હી ઘરે અત્યારે. આપણે તો રહોડામાં અહીંયા જો ઊભો એડિટ કરતો હતો. હું મિની બ્લોગ ક્યાં એડિટ કરું ખબર? અહીંયા રહોડામાં. આ પંખોની બે ચાલુ કરી દો. ક્યારેક પંખો બંધ રાખો, ક્યારેક ચાલુ રાખો, કેમ કે અવાજમાં ઓલું ન આવે. એટલે અત્યારે અવાજ પાછો તો ચાલુ થઈ ગયો છે બેકગ્રાઉન્ડમાં, એટલે હું પંખો બંધ રાખું. અહીંયા ઊભો છે ને એડિટ કરતો હોય, આમ ફોનમાં વોઇસ ઓવર કરતો હોય, બોલો. આવું હોય વિડીયો એડિટિંગનું બધું કામનું. બધું વિડીયો એડિટ કરતા હોય ને એને ખબર હોય. બાકી જોવાવાળા તો એમ છે કે હવે આમાં શું ઓલું ત્યાં બધું હોય. આમ એવું ન હોય, બરોબર? બધા કે અહીંયા મારા ઘરના કે બધા, મારા ઘરના એટલે ફેમિલીવાળા, બીજા કોઈ નહીં. ફગાવાલા હોય બધા કે એમ વિડીયો બનાવવાનું નામ ત્યાં બધું, બરોબર ને? તો કાંઈ ને, ચાલો હવે આપણે બ્લોગ પૂરો કરવી. આજનો દિવસ તો જો કંઈક આપણે આવો હતો, બહુ ખાસ કાંઈ એવો બ્લોગ લાંબો કર્યો નથી વિડીયો. પછી આપણે કાલ કન્ટિન્યુ પાછો ઉતારવાનો છે વિડીયો. તો એક વાત કહેવાની રહી ગઈ કે એક મિત્રની કોમેન્ટ હતી હમણાં 2-3 બ્લોગ પહેલાં કે ભાઈ દરરોજ ઉઠીને એકનું એક કામ, નકરું જમવાનું બ્લોગમાં આવે છે,
તમારી લાઈફ બતાવો એમ, એવું કાંઈ આખું કોમેન્ટ હતો. તો થોડીક ઝાઝી કોમેન્ટ લીખી હતી એને. એ કોમેન્ટનો જવાબ કદાચ આ મિત્ર એ બ્લોગ જોતા હોય બરાબર, તો એનો કોમેન્ટનો જવાબ તમને એમાં ને એમાં મળી ગયો તમને. કે રોજ ઉઠીને કામે જવાનું, એકનું એક કામ કરવાનું, એકનું એક મારું કામ કરું છું રોજ. પછી બપોરે ઘરે જમવા આવું, પછી ઘડીક આરામ કરું, પછી પાછો 2 વાગ્યા ઓફિસે વયો જાઉં, સાંજે 8 વાગ્યા ઘરે આવું, પાછો જમવા બેહું, પછી 5 પછી અડધી કલાક ફોન ઘૂમડ્યો હોય, કંઈક બહાર જવાનું જોઈએ તો જાઓ, ને પછી વ્લોગ પૂરો કરું. બસ આ જ લાઈફ છે મારી, બીજું તો હું. એને કીધું તમારી લાઈફ બતાવો એમ, તમારી લાઈફ બતાવો. તમારી લાઈફ તો એ જ છે ભાઈ, તમે જે બ્લોગમાં જોવો છો એ જ તે. સવારે જાગીને આખું દી તમે જે બ્લોગમાં જોવો એ, હું સવારમાં બ્લોગ ઉતારું, સાંજે પછી આવા ટાણે બંધ કરી દો, 10-11 વાગ્યા એન્ડ કરી દો બ્લોગને. તો તમે જે બ્લોગમાં જોવો છો એ બધું એ જ છે મારી લાઈફ, બીજી તો કાંઈ આમ સાઈન તો કાંઈ બ્લોગ ઉતારવા ન જાવ, મારું કામ પાડી. અર્નિંગ હજી કાંઈ છે નહીં, આગળ પૈસા આવતા હોય તો હું આમ કંઈક બહાર ફરવા જાઉં, એમ બધું હોય. ફરવા જ આવી છીએ આપણે, રજા હોય ને તે આપણે બહાર ફરી આવી છીએ. પણ કાંઈ હજી કાંઈ આવતું ન હોય તો કાંઈ સાઈન તો કાંઈ એનમાં વાહે ટાઈમ ન એવો બગાડે. ફૂલ ટાઈમ અત્યારે ચાલુ જ છે આપણું ડેઈલી બ્લોગિંગ. પછી કાંઈ સાઈન તો ન એવું કાંઈ કરે નહીં એમ, બરાબર ને? તો એ કોઈ કોમેન્ટનો જવાબ એ ભાઈને એમાં ને એમાં મળી ગયો તમારી કોમેન્ટમાં, બરાબર કે ભાઈ રોજ ઉઠીને મારું એકનું એક કામ. આ જ છે આપણી લાઈફ. સુરતમાં કામ કરું છું, હીરામાં જાઉં છું, એટલે આ લાઈફ છે. એક જગ્યાએ બેઠા બેઠા કામ કરવાનું હોય છે ખુરશી માથે, બીજું તો કાંઈ છે નહીં. બસ હા એક કેવું હતું એ ભાઈની કોમેન્ટ હતી, એક ભાઈને તો મેં રિપ્લાય આમ નથી આપ્યો, વિડીયોના માધ્યમથી આપી દીધો. કદાચ એ ભાઈ જોતા હોય તો વિડીયો. ઓકે, તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહી દેજો, ને સારું લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને ન સારું લાગ્યો હોય તો આમ ન કરતા છે ને, આપણે ચેનલ લો હોય છે. સપોર્ટ નહીં કરવાવાળા તો એ કરશે જ તે, બરાબર ને? કાંઈ વાંધો નહીં, ચાલો જે કરવું એ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો નવા બ્લોગ જે જોતા હોય બધા સબસ્ક્રાઈબ કરી દેજો. મારા હાથ દુખવા માંડ્યા, ક્યારનો ઉતારું છું ને એક વખત આમ પકડવું, હવે આ છે ડાબા છે. તો કાંઈ નહીં, ચાલો વિડીયો સારો લાગ્યો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ચાલો બધાને જય માતાજી અને બાય બાય.